નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. સ્ક્રીન પર તમને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા દેખાતા હશે. વાત કાયદા અને વ્યવસ્થાની કરવી છે, વાત ધારાસભ્યોના બોલાયેલા નિવેદનોની કરવી છે, અને નિવેદન પછી પ્રશ્ન એ થાય કે ખરેખર એ લોકો આ વિચારીને બોલતા હશે. જગદીશભાઈ, થેન્ક યુ સો મચ પહેલા તો સમય આપવા બદલ. અને પહેલો સવાલ જ એવો છે કે આપણે સતત બહુ જ બધા વિડીયોઝ આવતા હોય, નેતાઓના વિડીયો આવતા હોય, ને સાંભળ્યા પછી આપણા કાન આમ એવા થઈ જાય કે આ કેમ આવું બોલી રહ્યા હશે. ગઈકાલે હીરા સોલંકીનો એક વિડીયો સામે આવ્યો, જેમાં એ કોળી સમાજને એવું કહે છે કે આપણે તો આવા અમારા જેવા માથા ભારે છે એટલે ચાલી રહ્યું છે. એ જ્યારે આવું બોલી રહ્યા હતા એની પહેલા અલ્પેશ કથિરિયાનો એક વિડીયો આવ્યો હતો, જેમાં સમાજની મિટિંગમાં એવું કહે છે કે હવે તો લુખ્ખાઓ અને ગુંડાઓ જ પેદા કરવાના છે. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય કક્ષાના નેતા જ્યારે આવો સવાલ કે જ્યારે જાહેર મંચ પરથી આવું બોલતા હોય, ત્યારે પ્રશ્ન એ થાય કે એ લોકોને કાયદા અને વ્યવસ્થા, અને એ લોકો એવું માને છે કે તમે જ્યાં સુધી માથા ભારે નથી ત્યાં સુધી તમારું કોઈ જ નહીં સાંભળે. જો પાયલબેન, અર્જુનને કીધું ને કે સભામાંથી 10 ખરાબ માણસો ગોતીને આવો, અર્જુનને એકે ખરાબ ન દેખાણો. દુર્યોધનને કીધું 10 સારા માણસ ગોતો, એને એકે સારો ન દેખાણો. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. ભાઈ હીરા સોલંકી કે, દીનુ બોઘા કે, ભીમા દુલા ઓડેદરા કે, ભાઈ આપણા કાંધલ જાડેજા કે અલ્પેશ કથિરિયા કે, આ તમે કલ્પના કરો કઈ વેવ્સ ઉપર જાય છે, શું જાય છે ખબર છે? કારણ કે કાયદો પાંગળો અને હાવ નિર્માલ્ય થઈ ગયો છે. એટલે આ જગતમાં અત્યારે આપણે ગુજરાતમાં તમે જો કાયદો કેવો છે, પટ્ટાવાળા જેવો છે. પોલીસ છે એ પટ્ટાવાળા જેવી છે. એટલે એના મતદારો ઉપર પ્રભાવ પાડવા લોકો હીરોગીરી કરે. એ પછી લુખ્ખાગીરી સુધી પહોંચી જાય તો એ કુરબાન છે, પણ એના સિવાય છૂટકા નહીં એવું ઈ માને છે. અને કલ્પના કરો સમાજમાં કેવું છે. આ અલ્પેશભાઈ કથિરિયા, હવે આને ભલે ગમે તેમ ગણો, પણ પાટીદાર સમાજના અમુક લોકો પાછા એને આઇકોનિક કે એને અગ્રણી માનતા હોય તો એ દુર્ભાગ્ય જ કહી શકાય. એક તો એની બોલવાની જે છટા અને એનું જે વેવ્સ ઓફ થિંકિંગ છે, એની વિચારધારા પણ એક ક્લિયર નથી, અવઢવ વાળી છે. ઈ કોક દી કાંઈક બોલે, કોક દી કાંઈક બોલે. એટલે જેવો પ્રસંગ જેના ગાડે બેઠા એના ગીત ગાય. આપની જાણ ખાતર ફેબ્રુઆરી મહિનામાં 17મી ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન હતા ને એમાં ગોરધનભાઈ ઝડફિયા હાજર હતા. તો સુરત બાજુની વાત કરું છું. ગોરધનભાઈ ઝડફિયાએ એમ કીધું કે આપણો સમાજ વ્યસની બહુ પૈસા તો ભગવાન દયાથી મળી ગયા છે, પણ ડ્રગ્સ ઇત્યાદિ તમામ દુર્વ્યસનોનો શિકાર બનતો જાય છે. બરાબર. ત્યારે ભાઈ અલ્પેશ કથિરિયા હાજર હતા. એને શું કીધું? બહેનો દીકરીઓને હું અપીલ કરું છું કે વ્યસની હોય એની હારે તમારે સગાઈ ન કરવી જોઈએ, એનાથી દૂરી રાખવી જોઈએ. નિર્વ્યસની હોવા જોઈએ, સંસ્કારી હોવા જોઈએ, સુજન હોવા જોઈએ. એવા લોકો હશે તો જ આપણો સંસાર દીપી ઉઠશે. આવા બદમાશ લોકો હારે રહેવાને ના. અને આજે શું કે છે કે લુખાઓને પાળવા પડશે. બોલો હવે આનું છે કઈ ઠેકાણું? હવે એને પાછા લોકો એમ મને આઇકોનિક, અને લોકો પાછા શું કે અમારા ગબ્બરસિંહ છે. બોલો, તો એમાં પાછા ગૌરવ અનુભવે. ગબ્બરસિંહ કઈ સારું નામ તો છે નહીં, ખુદ ગબ્બર એમ. એમાં પાછું ગૌરવ અનુભવે, છાતી કાઢીને હાલે, જેલમાં જઈને મેલમાં જઈને ઘડીક કે હું રાજકારણમાં નહીં આવું. દીકરા દીકરીઓના હમ ખાનારી જે ટોળકી છે ને એમાંના એક હતા, હું રાજનીતિમાં નહીં આવું. પછી રાજનીતિમાં ખાબકા, આમ આદમી પાર્ટીમાં રહ્યા. હવે મરી જાવ ત્યાં સુધી આમ આદમી પાર્ટીમાં રહીશ ને લડી લઈશ ને આમ ને તેમ. હવે ન્યાય ખાટું મીઠું મોડું થાય આવા, કારણ કે મહત્વકાંક્ષી લોકો કોઈ દી ક્યાંય હચવાય નહીં. તમારે સમાજનું ભલું કરવું હોય તો સમર્પિત ભાવથી કરવું જોઈએ, તમારા કર્મથી કરવું જોઈએ, કહેણીથી નહીં, કહીને નહીં, કરીને. આ લોકો જેટલા મહત્વકાંક્ષી છે ક્યાંય કોઈ દી હચવાય નહીં. એ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ ઘડી કાંઈ એવું જ થયા કરશે. આમ આદમી પાર્ટીમાં થોડોક સમય રહ્યા અલ્પેશભાઈ કથિરિયા, જે રાજકારણમાં આવવાના જ નહોતા, એ પાછા પહેલી વખત તો જાણે આવ્યા ખેરા. આવ્યા એનો મેળ પડ્યો નહીં, વળી ઠમક દઈને અત્યારે ભાજપમાં આવ્યા. અને હજી એના વીડિયા ફરે છે કે જરૂર પડે તો હું ભાજપનો વિરોધ કરીશ. લેવાનું શું કરી લેવું? અને કરે તો ભલે કરે, પણ તમારું કઈ ઠેકાણું છે? તમે ઈ જ ભાજપમાં છો જે ભાજપમાં જયરાજસિંહ છે, જે ભાજપમાં અનિરુદ્ધસિંહ જાડેજા છે. હવે એમાંથી તમે જીગીસાબેન ને ઉતાર્યા છે. ટૂંકમાં તમારો કચરો ગામનો કચરો ઈ ખરાબ એમ હોય, તમારો કચરો છે સુગંધિત, ગામનો કચરો ખરાબ એમ હોય.
તમે જયરાજસિંહ કે અનિરુદ્ધસિંહ જાડેજાની અનફેવરમાં એટલે એની વિરુદ્ધમાં વાત કરતા હો તો તમે સજ્જનતાથી કરો તો હાલે. આ તો કોઈ લોહા લોહે કો કાઢતા એ ફિલ્મમાં હાલે. તો અમારે બકરું કાઢીને ઊંટિયું બેસાડવાનું હોય તેના કરતા બકરું શું ખોટું છે? આ જામેલું તો છે. હવે તમે નવી ગલી નવો દાવ કરો તો તમારે શું નક્કી કેવા નીવડશો એ? એટલે એને પાછું એને પોતે પ્રવચનમાં લુખાને પાડવા જોઈએ. એને તો કીધું, એને તો એના બાકીના પૂર્વજોની કયો તો ઈ ને નેતાઓની કયો તો એને એની પણ આબરૂ કાઢી. ના, ના, એને હમ, એને શું કીધું? સૌજીભાઈ કોરાટ, વિઠ્ઠલભાઈ રાદડિયા, વિનુભાઈ સિંગાળા, આ લોકો પણ એમ કે લુખાને પાળતા. લે બોલો, એટલે ક્યાં વિનુ સિંગાળા, ક્યાં સૌજી કોરાટ અને ક્યાં વિઠ્ઠલ રાદડિયા? આ હંધા એક. અને પાછું એમાં એને કીધું પાછું એ બધા લુખાને પાળતા હતા. લે હાલે, એટલે લુખાને નહીં, સક્ષમ લોકો જે હોય લોકો દરેક રાખે. લુખાને પાળવા તો તમે એક કામ કરો ને, જેના હાથમાં એના મોંમાં એવું કરો તો તમારા લોકતંત્રની દુહાઈ દેવાની ક્યાં સવાલ છે? આમ એક કોરથી તમે એમ કહો ગોંડલમાં લોકતંત્ર જે છે એ નબળું પડી ગયું છે, અને અહીંયા અમુક લોકોની જાહો જલાલી હાલે છે જેનું તમે નામ લઈને બોલો છો, રાઈટ? હમ, જયરાજસિંહ હમ, નું હાલે છે કે રીબડામાં અનિરુદ્ધસિંહ નું હાલે છે એવું તમે કયો છો, તો ન્યા લોકતંત્રની દુહાઈ દ્યો છો અને અહીંયા પાછા એમ કયો છો કે હવે ગુંડા. લુખાઓની હવે આનો શું મતલબ છે સાહેબ? એટલે આ તમે વિચાર કરો, પાટીદાર સમાજે ગજબનો તો કહેવાય. ભલે તમે જેમ હોય તો કોકે તો કેવું જોઈએ ને ડાયા માણસે કે ભાઈ આ તમે શું બોલો એ ભાન છે? આવી રીતે હોય કઈ? અને સમાજે તાળીઓ પાડી, બોલો. એટલે આ ભાઈ જે અલ્પેશ કથિરિયા હોય કે ભાઈ હીરાભાઈ સોલંકી હોય, દીનુ બોઘા સોલંકી હોય, ભાઈ આપણા કાંધલ જાડેજા છે, જયરાજસિંહ છે કે રીબડા વાળા અનિરુદ્ધસિંહ છે કે આ બધું, આ બેન પાયલબેન આપણને ડાપણ હું છે ને ભારતીય જનતા પાર્ટી કે બીજા કોઈને ખબર નથી એવું તો છે નહીં. એને ખબર છે કે આ વિષય એવો છે, આમાં ટીઆરપી વધે, શ્રોતાઓની સંખ્યા વધે. 50 લોકો આગળ આપણને ગાળી દેશે કે તમે તો બધાને એક સરખા ગણો છો, તો જગદીશભાઈ કાવડિયા ખાઈ ગયા નથી. આપણે રોજનું થયું ને હવે તો. એટલે અડધા એમ બોલશે ને અડધા આમ બોલશે. પણ તમારે જો સારો સમાજ અને સુશાસન નામની જે વાત તમે કરો છો ઈ કરવું હોય તો શું કરવું છે? ગુંડા સામે ગુંડા એવું હોય ક્યાંય? તમારે કચરો બેહાડવો હોય, પાણી ડોળવું હોય, ડોળું પાણી, એમાંથી કચરો બેહાડીને નિર્મળ કરવું હોય તો ફટકડી નાખવી પડે ને. ડોળા સામે ડોળું એવું હોય? કૂતરું તમને કરડી જાય તો આપણે એમ કે આપણામાં તાકાત છે, હાલો આપણે કૂતરાને આપણે કરડી જાય એવું હોય કે દવા કરવાની હોય? એટલે સવાલ એ છે કે આ બધી જ જે અત્યારે હીરોગીરી ચાલી રહી છે એની પાછળ બે પ્રકારની માનસિકતા છે. એક તો કાયદાનું ક્યાંય શાસન જેવું દેખાતું નથી એટલે આ હીરોગીરી કરવાનું મન થાય છે આ લોકોને. અલ્પેશભાઈએ જે વાત કરી એ શું છે? બાબરા તાલુકાના ફૂલજર ગામે જે હમણાં ઘટના બની ગઈ 5મી તારીખે, એના અનુસંધાને એક બળદગાડા ને ઘોડી, ફુલેકા વાળી ઘોડી ભટકાણીને એમાં બે જૂથ વચ્ચે ડખો થયો ને એમાં એકનું મરણ થઈ ગયું વગેરે વગેરે. એ ઘટના પછીથી એવું ડખો આવેલો, સુરત સુધી વાત પહોંચી, હાલો પાટીદારો એક થાવ બધા. એટલે ભલા માણા માંડ ટાઢે પડ્યું છે. ઠીક જ છે તો કઈક ડાયા ડમરા થઈને અહીંયા લોકો છે એને એનું કામ કરવા જોઈએ. તમે કાયદા, ભારતીય જનતા પાર્ટીની સરકાર તો છે, તો તમે ગૃહ મંત્રાલયને કહો કે ભાઈ આનું વ્યવસ્થિત ન્યાયિક વાત કે નિરાકરણ લાવે. ચલો ફલાણા, ચલો ફલાણા થી શું કરશો તમે? બધો કાયદો બધા હાથમાં લઈને બધો બસ જેના હાથમાં એના મોંમાં એવું કરશો અને પછી પાછા શાંતિની અપીલ કરો ને તમે આવું જ જો કરવાનો હોય તો તમે ગોંડલમાં કઈ રીતે સ્થિરતા સ્થાપી શકશો એ મને કહો. એટલે કાયદાની જયારે ધાક નથી રહેતી બેન, ત્યારે પોતપોતાની શાખને ઉભી કરવા આવા લોકો હીરોગીરી કરતા હોય છે. એમાં બધા આવી ગયા, મેં નામ ગણ્યા એટલે હંધાય. અને બીજા જે આપણા ધ્યાનમાં ન હોય એવા બધા મૂળ સમાજ ઉપર એક જાતનું પ્રભુત્વ જમાવવા, આઈ એમ સમથિંગ, હું ગબ્બર, એવી છાપ જમાવવા અને ઈ બાને પોતાનું વોટ બેંક તૈયાર કરવા અને આવી હીરોગીરી કરવાની વાતો છે. આનાથી સમાજનું દળદર ન ફીટે, ભલું ન થાય. જી બેન. એટલે તમે જે વાત કરી ને એ જ સભામાં એવું પણ બોલ્યા હતા કે એકવાર તો મારી જ લેવાનું, પછી ભલે ને તો છૂટી જશું. એટલે એ માનસિકતા બહુ જ ફેલાઈ રહી છે કે તમે કોઈ પક્ષના નેતા છો કે તમે કોઈ પક્ષ સાથે જો કે તમે ક્યાંયના ધારાસભ્ય છો તો તમે આસાનીથી બધું જ કરી શકો છો. આપણે ગોંડલની બી વાત કરીએ તો અનિરુદ્ધસિંહ જાડેજા કેટલાય સમયથી ફરાર હતા. એ વિષય પર આપણે બહુ બધી વાત કરી. એની જાતે એને સરેન્ડર કર્યું. એના પછી એમના દીકરા અમિત ખૂટ કેસમાં કેટલાય સમયથી ફરાર હતા. એના પછી પોલીસને તો એ ખબર જ હોય
કે ક્યાં હશે. પોલીસે શોધવાનો પ્રયાસ પણ કર્યો છે, પણ પોલીસ રાહ જોતા હતા કે સામેથી આવે ને સરેન્ડર કરે. અરે પાયલબેન, આખી દુનિયા જાણે છે, જ્યારે અદાલતે કીધું કે આજે તારીખ 10 વાગ્યા સુધીમાં અદાલતમાં હાજર નહીં થાય તો પછી એની ઉપર જે કાર્યવાહી થવી ઘટે. તો 10 વાગ્યા સુધીમાં હાજર તો થઈ ગયા, 9 વાગે આવી ગયા છે કે નહીં અદાલતની પાસે? મને કયો. તો 10 વાગે આવે ને અદાલતમાં, તો 9 વાગે અદાલતના પાસે આવી ગયા તો પોલીસને કાં ખબર ના પડી? અનિરુદ્ધસિંહ જાડેજા છે એ કઈ હાવ ઓલા નથી કેતા કે કઈ ગબ્બર કોઈ બકરી કા બચ્ચા જો દોડાવર પકડ लिया, તો અનિરુદ્ધસિંહ જાડેજા કોથળો ઓઢીને આવે કોઈ દી? એ તો છે જ ભાઈડો, અમસ્તો તો લડી તો લે જ છે, જગ જાહેર બે છે. તો તમે એટલે કે પોલીસ ઉલ્લુ બનાવે છે. આમાં બે બાજાના પ્રેશર હોય ને એટલે વૈશમાં પોલીસની હાલત થાય સેન્ડવિચ જેવી. સામેનું જૂથ કહે તો કે હા હા બાપુ હમણાં થાય છે, અમે તપાસ કરીએ છીએ, મને સમાચાર મળ્યા છે, ફલાણી વાડીએ છે ને અમે પોલીસ મોકલી છે. ત્યાં ના તો ન પડાય. રોટલિયા ભગત બે બાજુના છે, બે ભાજપના છે પાછા. એટલે ભાજપને પૂછે અહીંથી ફોન કરીને, શું કરશું? કે નાટક કરો. એટલે કે અમે પકડવાની, અમે પોલીસ અહીં મોકલીને નેપાળના રસ્તે પરદેશ ભાગી ગયા ને કોકે સિંગાપુરમાં થઈને પાછા ફોટા આવે સિંગાપુરમાં રખડતા હોય એવાને. આ ઉલ્લુ બનાવવાનું કારખાનું આલ્યું. 10 વાગે અદાલતમાં હાજર થવાનું કીધું, કેમ ફટ કરતા હાજર થઈ ગયા? ક્યાંથી થઈ ગયા? ક્યાં હતા? અને તમે જોયું ને અદાલતમાંથી બહાર નીકળે ત્યારે તમે પોલીસ વાળા તો એના રક્ષક હોય એમ હતા ને. તમને મને લઈ જાય એમ લઈ ગયા, સામાન્ય પ્રજાને લઈ ગયા, દોરડા બાંધીને હાલ ધક્કા મારીને કીધું. ઉલટાના બાપુની સુરક્ષામાં ઉભા હોય એવું લાગ્યું, પધારો બાપુ એમ. તો બેન આમાં એવું છે, કાયદો બાયદો ક્યાંય છે નહીં. આમાં હાથમાં એના મોંમાં. અને આ બધાને ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે ને એ બુદ્ધિપૂર્વક એને જરૂર પડે એમ વાપરે છે. હું ને તમે હું તળું દલીલ કરીએ કે અનિરુદ્ધસિંહ શું છે, જયરાજસિંહ શું છે, અલ્પેશભાઈ શું છે, કાંતભાઈ આપણા કાંદલ જાડેજા શું છે ને ભાઈ આપણા સોલંકી જે દીનુ બોઘા સોલંકી શું છે ને, આપણે શું દલીલ કરીએ? એટલે એની આખી વંશાવળી ભારતીય જનતા પાર્ટી પાસે છે. તમારા મારું છે તો એનું નથી હોતું. એ અજાણ્યા છે, હાવ બાળક છે, નાદાન છે. એને હંધી ખબર છે. જેના પ્રમુખની ઉપર 150 કેસ હોય એને આ બધાની ખબર ન હોય કે કોણ કેવા છે. એટલે અલ્પેશભાઈ આમ તમે જે કે છે ને લુખાઓને પાડવા જોઈએ, તો ભાજપે શું કર્યું છે મને કયો? જેને સમાજની દ્રષ્ટિએ માથાભારે કહેવાય છે, હલકો શબ્દ લુખા છે, મોટો શબ્દ માથાભારે છે. તો ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું મને કયો જી? એને ખબર નથી? એ એમ માને છે કે આ બધા હાવ કામધેનું ગાય જેવા છે અને અમારાથી ભૂલ થઈ ગઈ એમ છે? એને તો બધી ખબર છે. ઉલટાનું તમને ને મને નથી એટલી ખબર એને છે. ક્યાં ગુનામાં કેટલા, ક્યાં હું કામ નથી છોડ્યા કે હું કામ છોડવાના, બધી જ ખબર છે. પણ એને તો હવને દોવા છે. બેયને આમાં એવું છે, બેયને બુદ્ધિપૂર્વક બેયને ને બધાને. આ તો તમે ને હું જે 4-5 જાણીતા ચહેરા છે એની વાત કરીએ, એ સૌરાષ્ટ્ર બાજુના છે. આમ ઉત્તર ગુજરાત ને મહેસાણા ને ફલાણું ને દક્ષિણ ગુજરાત ને ન્યાય માફિયાઓની ક્યાં તાણી છે? એ આપણે એ બાજુ હજુ ગયા નથી. ન્યા જાવ તો ન્યાને 50 નામ તમને આપું, જેની ઉપર 100-150 કેસ હોય છતાં ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ કે આમ આદમીમાં એ હારો હોદ્દો ધરાવતા હોય. એવું નથી કે ન હોય. આ ભાઈ જે અલ્પેશ કથિરિયા છે, તમારી જાણ ખાતર, અલ્પેશભાઈ કથિરિયા ઉપર અત્યાર સુધીમાં એની ઉપર જો 2 કેસ છે રાજદ્રોહના, 1 કેસ છે જાનથી મારી નાખવાની ધમકીનો, 1 કેસ છે પૂર્વ કોર્પોરેટર દ્વારા ખાતમુહૂર્ત એમાં ડખો કરવાનો, 16 કેસ જાહેરનામાના ભંગના છે, 1 કેસ છે રોયટિંગનો અને ફરજમાં રૂકાવટનો. આમ એની ઉપર અત્યાર સુધીમાં 25-26 ગુના છે. લ્યો, હવે આ તો આઇકોનિક છે પાછા પાટીદાર સમાજનો. ઈ એમ માને છે, સમાજ માનતો છે કે ઈ પછી ખબર નથી, પણ પોતે એમ માને છે કે હું જાણે હું ગબ્બર. લ્યો બોલો, તો તમે ગબ્બર છો તો આ હું તમારે અમારે આ ચંબલની ખીણ છે પાટીદાર છે ઈ? એટલે ઘડી કામ ને ઘડી કેમ આવા લોકો જો આઇકોનિક બનતા હોય તો સમાજનું ફ્યુચર શું હોય આપણે સમજી શકીએ છીએ. એને કીધું આપણે હવે અત્યાર સુધી ચૂંટણીમાં અનામત માંગતા હતા, હવે આપણે સિસ્ટમમાં અનામત માગો. બોલો, શિક્ષણમાં માંગ્યો, હવે ચૂંટણીમાં માગો, અને શિક્ષણમાં આપણે જેમ માંગ્યું એમ અનામત, એમ આપણો હવે બધી જગ્યાએ સિસ્ટમમાં આપણો અધિકાર. એને એમ કીધું કે અહીંયા જે ફૂલઝરમાં જે ડખો થયો
તમે કે વિચાર કરો, પોલીસ થી માંડીને સંસદ માંડીને સરપંચ થી માંડીને કોઈ એટલા પંથકમાં આપણો છે નથી. દરેક જગ્યાએ આપણા સરપંચ હોવા જોઈએ, આપણા પોલીસ વાળા હોવા જોઈએ, આપણો કોન્સ્ટેબલ, આપણો પીઆઈ, આપણો ફલાણો. એટલે હવે હું સમજુ તો ગુજરાત કોને સોંપી દેવાનું છે એમ કહું? આ ગુજરાતમાં બીજા કોઈ બીજે 18 વર્ણને રહેવાનો અધિકાર નથી? તમે જે માથા ભારે છે એ જ બધા રહી કબજે કરી લેવો કે શું કરશો એમ કયો? આવું તે હોતું હશે કોઈ દિવસ બેન? તમે એક કોરથી કે 18 વર્ણ નામે રખોપા કરવા વાળા છીએ ને આમ કરીને ગોંડલમાં મત લેવા આવો છો. એક કોરથી તમે એમ કે બધા આપણે જ હોવા જોઈએ, બીજા ઘોડ્યા તો બીજા સમાજ નું શું થાય મને કયો જી? એટલે જે પોતે પોતાની આઈડિયોલોજીમાં ક્લિયર નથી એનું કોઈ દી કોઈ ફ્યુચર હોતું નથી. 2 વખત ચૂંટણીમાં હાર્યા, ભૂંડે હાલ કથિરિયાજી પોતે. ઈ પછી બધે બીજા બધામાં ભેળ્યા તમારી જાણ ખાતર. ધાર્મિક માલવિયાના લોકો જયારે ભાજપમાં ભેળ્યા એ પેલા તમને કહું ચૂંટણી બૂંટણી લડ્યા, કાળો કાગડો ન આવ્યો ને હાર્યા ભૂંડે હાલ. પેલા જનતા કઈ મૂર્ખ છે? તમે એક કોરથી વાતું ખરો ખાલી 18 વર્ણની, પણ નેકરા પાટીદાર 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 કર્યા કરો તો કોઈ પ્રજા ન સમજે કે તમે ન કરે નારાયણને કદાચ જીતી પણ જાઓ તો તમે તમારું જ આમાં ઊંટ મરે તોય મેવાડ તરફ જુએ. તો તમને શું કામ મત આપીને ફાયદો શું મને કયો ને? જીવવાનું તો 18 વર્ણને છે ને. તો તમારી એકેય બોડી લેંગ્વેજ થી માંડી તમારી કર્તવ્ય પરાયણતા, તમારી ભાષણની વૃત્તિ, તમારી બધી વાતોમાં 18 વર્ણ એવા શબ્દ કા નથી આવતા? કે ભાઈ જે લોકો અપરાધી છે તત્વો તમામ સમાજમાં હોય એને આપણે દૂર કરવા છે ને 18 વર્ણ શાંતિથી જીવી શકે એવો માહોલ પેદા કરવો છે. એમ કા નથી કેતા આપણે લુખાઓને પાડો લે હાલે. તો જયરાજસિંહ છે એને તમે ગુંડા કયો, તમે ભાઈ અંજનીસિંહ જાડેજાને ગુંડા કયો, અને હવે તમે પાછા ગુંડા પાડવાની વાત કરો. કે પ્રજા ન સમજે કે તમારે ટૂંકમાં અત્યારે તમે ટૂંકા પડો એ જ વાત છે ને. એટલે ટૂંકમાં અત્યારે જો આ 2 લોકો નો પ્રભાવ હોય ગોંડલમાં તો કાલ તમારો હશે. અમારે ફેર શું પડે મને કયો? તમે એમને ફાંસીએ ચડાવીને મારી નાખો કે બંદૂક મારીને મારી નાખો? તમે એમને પૂછો કે તમને કયું મોત ગમશે, બંદૂક મારીને મારી નાખવું, પણ મરવાનું જ છે પછી એમાં અમારે ક્યાં ચોઈસ કરવાનું છે? એમ હવે અમારે 2 પ્રભાવ જે છે જેને તમે પ્રભાવિત ગણો છો ગોંડલમાં તો કોઈને કઈ મેં તો વાંધો જોયો નથી, ચેકડા કરે છે. પણ 2 ઘડી માની લો કે તમે એમ કહો છો કે ગોંડલમાં આ લોકો કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે અને આ લોકોનું હાલે છે, તો તમે શું કરવા માંગો છો લુખા પાડીને? એટલે હવે અમારે તમને પગે લાગવાનું? તો અમારે તો મૂળ ખાલી સ્થાન ફેર થયો ને, પાત્ર ફેર થયો, સ્થાન ફેર થયો. વાત તો ઈ નહીં રહી. પેલા અહીંયા પગે લાગતા હતા, હવે તમને પગે લાગવાનું. વાત તો ઈ નહીં થઈ. તો ક્યાંથી મેળ પડે? એટલે બેન આ બધી છે ને બિલકુલ છીછરાપણું છે, લોકશાહીનું હનને છે. લોકતંત્ર જેવું તો સમજતું અત્યારે ઓછું છે કારણ કે લોકો નતા જાગ્યા. હું તો પ્રાર્થના કરું કે હવે જનતા જાગે કે ભાઈ સાહેબ નાત જાતના નામે જે લોકો ચૂંટાઈ બુટાઈને ઉપર જાય, કોઈ કૂતરું તમારું મારું ભલું નથી કરતું. જે નાતના નામે ગયા ઈ સુખી થયા, કોમના નામે ગયા ઈ સુખી થયા, વર્ગના નામે ગયા ઈ સુખી થયા, ધર્મના નામે ગયા ઈ સુખી થયા. તમે ને હું તો આઈને છીએ. તો શું કામ મત આપો છો? શંભુ મહારાજના દીકરા જે ગૌ બાળ પ્રતિભા ગાયોના રક્ષક શંભુ મહારાજ થઈ ગયા, ઐતિહાસિક પાત્ર, એમાં કોઈ શંકા નહીં. આ એના છોકરા છે ભાજપમાં ભળી ગયા. કોઈ દી ગાય ભાંભળા નાખે પોતે નાખ્યા, ખાલી વાતો કર્યા કરે, 2-5 દિવસ સભામાં ટેસડા કરે છે. લ્યો સંત મહંત કાંઈ એના બાપુજી હતા એવી કઈ હુંકાર નથી કરતા, કા ઉપવાની કોઈ આંદોલન મોટું નથી કરતા. કેટલી ગાયું કપાય છે અત્યારે અહીંયા સૌરાષ્ટ્રમાં. હમણાં જે માવઠું થયું ને બેન, એ માવઠામાં માંડવી તો પરળી ગઈ ને તણાઈ ગઈ, સમજે પાલોય તણાઈ ગયો. એટલે ઘાસ બળદને ભેંસને ખાવાનો પાલો કે માંડવીના દાખલા એ તણાઈ ગયા. બરોબર. હવે પશુધન જે રાખે છે એની પાસે વ્યવસ્થા નથી પાલાની, એટલે કે ખડની કઈ જેવું તેવું ન હોય. આખું ગોડાઉન ભરાય એટલું જોઈએ ત્યારે નભે. આને કઈ આપણી જેમ ન હોય પાણીપુરી ખાઈને ભેહ ન જીવે, ભેહને જોઈએ એના લેવલ પ્રમાણેનું. તો હવે એ ક્યાંથી કાઢવું? એટલે લોકો વેચી નાખે છે. વેચે એટલે હું 80,000 ની ભેંસ હોય 30 થી 40,000 માં માગે છે લોકો. હવે ભેંસ હું એટલા માટે બોલું, ગાય બોલું તો હાહાકાર મચી જાય. ગાય ની પણ એ જ હાલત હોય ને. પશુ એટલે પશુ. હવે જે પાંકડા છે, પાંકડા એટલે દોવા ન દે તે, આવી ગાયને આ લોકો વેચી નાખે 20-30,000 માં. એ જે પાંકડું ઢોર લે, જે દોવા દેવાનું છે, તો ગાયને બીજું શું કરવું મને કયો? દોવા ન દે તો ગાયને શું કરવાનું? કોઈ એને પૂજા કરવા લઈ જાય એવું હોય કોઈ દી જિંદગીમાં? એ કાપવાનું છે. વેચનારો પાપમાં પડે છે, લેનારાને તો પાપ ને ક્યાં લેવા દેવા છે? તમે સમજી લો. તો જો આજ હારાકીરી હોય, તમને કહું કરુણાનિધિ વાત છે, તો 2 પરિસ્થિતિ તો હરખી તો છે.
હવે ઈ તમે વિચાર કરો કે એવી તો હું તમને ઈ તો વાત કરું છું કે જનતાએ ન સમજવું જોઈએ કે તમે મત આપ્યો જેને ઈ ખેડૂત નથી, ઈ સમાજના નથી, ઈ તમારી નાતના નથી, તમારી કોમના નથી, તમારા ધર્મના નથી. હું કરી લીધું મને કયો? હજી તમે છાજ્યા તો કૂટો છો. ધિરાણ માફ કરો, ધિરાણ માફ કરતા તો છે નહીં ઓલા લોકો. તો તમે મત આપ્યો ત્યારે તમને આપણને ખુદને પસ્તાવો ન થવો જોઈએ ખેડૂતોને. ચાલો આપણે ભૂલ કરી, આ જગદીશભાઈને ખોટો મત અપાઈ ગયો, હવે આવવા દે જગદીશભાઈ. અને જ્યાં સુધી બીજી ચૂંટણી ન આવે તમે આ લોકોનો બહિષ્કાર કા નથી કરતા? હાલો અત્યારે તમે રિકોલ, રાઈટ ટુ રિકોલ એટલે પાછું બોલાવવાની આપણી પાસે કોઈ વ્યવસ્થા નથી. ઓકે, હવે ચડી બેઠા તો ચડી બેઠા 5 વર્ષ, કાંઈ વાંધો નહીં. પણ એને એટલું ન કહ્યું કે મહેરબાની કરીને અમારા ગામમાં આવતા નહીં. અમારું સત્યાનાશ થઈ ગયું છે, બધું તણાઈ ગયું છે, અમારો ઢોર ઢાખરને ખાવા પાલોય નથી રહ્યો. છતાંય તમે જો એમ ફાકા ફોદારી કરતા હોય 10,000 કરોડ અમારી મર્યાદા છે, તો અમારી મર્યાદા છે, અહીંયા કરતા નહીં તમે. એવું કાંઈ નથી કરતા. એટલે બેન આપણને કઠોળે ચડાવે છે. આપણને એટલે કહેવાતા મીડિયાને તમને મને હું બોલું આગળ 50 જણા ગાળું દે છે અને 50 જણા કોઈક હારાય છે તો વળી સારી વાત કહે કાં તો આમ ને આ તો તેમ. વાત પૂરી ટાઈ ટાઈ ફીસ. ઈ લોકો એનું સન્માન કરશે પાછું. શું કામ અપને વાલે હે? આવો આવો પધારો પધારો, સેલ્ફી લે, ફોટા પોતાના સ્ટેટસ ઉપર મૂકશે. મારી યાર જીતુભાઈ નો ફોટો, મારી યાર અર્જુનભાઈ નો ફોટો. એટલે તમને શરમ ના આવે કે તમે છાજિયા કૂટો છો? તમે કમસે કમ એટલું તો કરી શકો ને, ભાઈ અમારા ગામમાં મહેરબાની કરીને આવતા નહીં, ભાઈ નકમ થાય બાંધણો. તમે સરકારમાં છો, બીજું તો કઈ કરીએ કેમ નથી? એટલે અમારા છોકરા ભૂખ્યા રહી ગયા, ઢોર ઢાખર તરફડીને મરી જાય એવી હાલતમાં છે. અને તમને જ્યાં મર્યાદા નડતી હોય, તમારે ત્યાં કેવડિયા કોલોનીમાં 2200 રૂપિયાની થાળીમાં મર્યાદા નડતી નથી, તો બીજું મારે કાંઈ સાંભળવું નથી. અમારે ત્યાં આવતા નહીં, આટલું તો કરીએ કઈ ને. એટલે એવું નથી થતું ને, એટલે અલ્પેશભાઈઓને આવી ત્રેવડ આવે છે બોલવાની હિંમત કે હવે લુખાને પાડો, છતાં લોકો તાળીઓ પાડે. બોલો, આ સ્થિતિ છે. કારણ જ્યાં કાયદો ને વ્યવસ્થા ખાલી નામની હોય ને બેન, ત્યાં આવી જ અરાજકતા હોય. વિલન ની જ હંમેશા તાળીઓ પડે. હીરો તો આખા હોળ રીલ નું ફિલ્મ હોય ને, તમે જોજો, ઈ હીરો નો શરૂઆતનો સીન 1-2 હોય, ઝાડવાની ફરતે પ્રેમિકા ગીત બીત ગાઈ લે અને છેલ્લે એના કુટુંબમાં ફોટો પડે હારો. બાકી આખા ફિલ્મમાં વિલન એની પદુડી કાઢી નાખે અને આપણે જોઈએ ફિલ્મ બધાય. બરાબર, આ ઈ હાલત છે. પ્રોબ્લેમ ઈ છે બેન. કારણ કે ક્યાંય કાયદો ને વ્યવસ્થા નથી, સજ્જન માણસોને ક્યાંય બિલકુલ સ્થાન મળતું નથી, એની અવહેલના થાય છે. લાયક માણસો છે એની અવગણના થાય, એને અન્યાય થાય. અને જે માથા ભારે ગુંડા બદમાશ કયો અથવા તો કાયદો હાથમાં લેવાની વાત કરનારા કયો, લુખાઓને પાડવાની વાત કરનાર, એની બોલબાલા છે. તો ઈ આ વિલન જેવું થયું કે નહીં? આખા ફિલ્મમાં હોળ રીલમાં અમરીશ પુરીનું ફિલ્મ તમે જુઓ, 16માંથી 14 રીલમાં હાંડ થઈને ફરે. છેલ્લે છેલ્લે કુત્તે કી મોત ભલે મારે જાય, પણ 14 રીલમાંથી રાજા થઈને ફરતું ન. હીરોને હકે ધાન ન ખાવા દે, રાંધા ધાન. ઈ ફિલ્મ, બીજું શું? આ ફિલ્મ આપણે ફિલ્મ જ જોઈએ છીએ અત્યારે ગુજરાતી. આ ફિલ્મ નું નામ છે ભાજપ સરકાર. અને આપણે બધા જોઈ રહ્યા છીએ અત્યારે શું ચાલે છે. એટલે બેન એટલા માટે આ વિલન જેને કે વિલનગીરી, એ વિલનગીરીનો મહિમા મંડન જે થઈ રહ્યું છે ને, એ એટલા માટે થઈ રહ્યું છે કારણ કે આપણે આવા પિક્ચર માંથી પાર ઉતરી જોઈ રહ્યા દર્શકો નથી. આપણે પીડિતોને લાભાર્થી કહો તો લાભાર્થી, પીડિત કહો તો પીડિતો. આપણે બધા ઈ છીએ. આપણી ઉપર આપણા ખેતરમાંથી બધું તણાઈ ગયું, આપણા હેલ્થ સેન્ટરમાંથી બધી સુવિધા તણાઈ ગઈ, આપણા શિક્ષણમાંથી શિક્ષકો તણાઈ ગયા, ગુણવત્તા તણાઈ ગઈ, બીજા બધા ચૂંટણીના કામે શિક્ષકો લાગી ગયા, આપણી સલામતી તણાઈ ગઈ. કારણ કે માફિયાઓનું રાજ છે. પોલીસ તો કોઈનું કર્યું કરતું નથી, કર્યું ખાલી ઉપરવાળાના ફોન ઉપર પોલીસ, બાકી કાંઈ નહીં. એમાં પણ જીસકી લાઠી ઉસકી ભેંસ. તમારા છેડા ન અડતા હોય તો તમને મારી કૂટીને લઈ જવા છે, તમારા છેડા અડતા હોય તો તમને બંધન કરવા છે. એટલે હવે ક્યાંય સત્તાવાર જેને લોકતંત્ર ને કાયદાનું તંત્ર ને ન્યાય તંત્ર ને આપણે બધી ચોપડીમાં જે વાંચીએ એ શબ્દો હવે કેવળ ચોપડી પૂરતા ને આવા પૂરતા મર્યાદિત છે. ઈ પિક્ચર માંથી આપણે બહાર. એટલે વિલનગીરીનો મહિમા એટલે થઈ ગયો. લોકો તાળીઓ પાડે. કોઈએ ઠપકો આપ્યો અલ્પેશભાઈ ને કે ભલામણા આવું ન હોય, કાંઈ ગુંડા પેદા કરશો તો સમાજ ક્યાં જાય? આ તો ગુંડાની અદલા બદલી થઈ કે એક ગુંડાને તમે ત્રાસી, હવેથી ફરણાભાઈ હવે તમારે સરનામું બદલાનું કે હવે ફરણા ગુંડાને તમે હપ્તો આપતા હતા, હવે તમે મને આપજો. તો વાત પ્રજાને શું ફેર પડે? પ્રજાને તો હપ્તો જ દેવાનો છે. તો इसमें ક્યાં ફરક પડતા? હું આને આપું કે આને આપું, મને હપ્તામાંથી મુક્તિ મળવાની હોય તો મજાની વાત છે. હવે તમે શું કહો છો? લુખા અમે લુખા. એટલે ટૂંકમાં હવે અમારે તમને પેગે લાગવાનું. એનું ગુજરાતી ઈ થયું. આજ દિન 10 વર્ષ પછી ઈ થાય કે અમે તમને પેગે લાગતા હશું જનતા. બોલો.
એટલે કહું છું, જ્યાં સુધી સજ્જનો, આપણા બહુ સ્વામી સચ્ચિદાનંદ મહારાજ બહુ સરસ વાત કરે છે, આ જગત દુર્જનોની સક્રિયતાથી એટલી ત્રાહિમામ નથી જેટલી સજ્જનોની નિષ્ક્રિયતાથી છે. બસ આ જ વાક્ય જો બ્રહ્મ વાક્યની જેમ મનમાં ઠાસી લે મતદારો, ન્યુટ્રલ મતદારો, હો બિલકુલ, કે ભલા માણસ તમને એવો માણસ 182 બેઠક છે, 7.5 કરોડની કે 6.5 કરોડની ગુજરાતની જનસંખ્યા છે, એટલે 182 જણા હારા ન મળે. આવું તે હોય કે અરાજકતાની, તો આ સિરિયા કહેવાય, અફઘાનિસ્તાન કહેવાય, આ ગુજરાત કહેવાય. ગુણવંતી ગુજરાત આપણે કહીએ છીએ. મહાત્મા ગાંધી, કવિ નર્મદુદ્દીને, સરદાર પટેલ થી માંડીને ન જાણે કયા કયા લોકો આપણી મહાન વિભૂતિઓ થઈ ગઈ. હવે 182 હારા નથી મળતા. આવું કોકને કયો તો શરમાવું ન પડે. પણ આપણે મારા જોઈએ છે, હારા નથી જોતા. ઈ ડકો છે જે મતદારોને મારા, તે દિવસે એને મારા ગમે છે એટલે બાંધો છે. એટલે આનો ઉકેલ જે અલ્પેશ કથિરિયા બોલે, હીરાભાઈ સોલંકી બોલે, દીનુ બોગા સોલંકી બોલે, ભાઈ આપણા કાંધલ જાડેજા બોલે, કે પછી બીજા કોઈ પણ બોલે, આ બધા બોલે છે ને તાળીઓ પાડે છે. એનું ગુજરાતી ઈ છે કે તંત્ર તાબોટા પાડે છે, એટલે આ લોકો તાળીઓ પાડે. તમારી પાસે કાયદો વ્યવસ્થા જેવું કઈ છે નહીં, એટલે આ લોકો પોતપોતી કી સરકાર રચે છે કે હવે અમે આવીએ, અમે ધારીએ એમ થાય. આ અલ્પેશભાઈ ઉપર 26 ગુના છે. હવે પોલીસ વાળા એની હરતે ફરતે આવે ને ત્યારે એને સિક્યુરિટી હોય, બોલો હવે આનું શું કરી લેવું? એટલે એને પકડવાનો હોય કે સિક્યુરિટી હોય, પછી કેસ તો છે, તો પકડવાનું કઈ નહીં, એ સિક્યુરિટી ઉલટાની અને ફાકા ફોદારી કરતા ફરે. જુઓ ને ન્યાય સભામાં તાળીઓ પાડી, બોલો કોઈએ ઠપકો આપ્યો કે ભલામણા આવું ન હોય, ગુંડાની સામે ગુંડા આપણે ન થવાય, આપણે સજ્જન માણસો છે, સજ્જન માણસો ભેગા થાવ તો આપોઆપ ગુંડા નીકળી જાય કે નહીં? તમે ગ્લાસમાં કઈક ભર્યું હોય, તમે પાણી આમ ભરીને એમને થાય તો ઉપરથી ઢોળાઈને વયું જાય ને, જે કચરો બચરો વયું જાય ને, પણ તમારે સજ્જનતા ઠાલવવી, ગુંડા અમે ગુંડા ઠાલવવાની વાતો છે, ક્યાંથી મેળ પડે? અને અલ્પેશ કથિરિયા તમે જાણો છો, સુરતમાં એક સુદામા ગ્રુપ છે, ગણેશ ઉત્સવ વખતે પણ ડખો થયો તો આપણે જાણીએ છીએ. હવે નીકળી ગેંગવોર જેવી તો વાતો છે, 5મા મહિનાની વાત છે. તો બેન આ પરિસ્થિતિ છે. હવે અત્યારે આ અરાજકતા તરફ આપણે જઈ રહ્યા છીએ, અને હવે કાયદો અને વ્યવસ્થા એક કોર છે, અને હવે દરેક પોતપોતી કી તાકાત પ્રમાણે વર્તવાની વાત કરે છે. जिसके तल में लाडू उसके हम, એના જેવું જનતા પણ શું કરે? ક્યાંયથી તમને આશ્વાસન ન મળે તો જે આશ્વાસન મળે ત્યાંથી ડૂબતો માણસ તરણું પકડે. એમ કે હવે અલ્પેશભાઈ બચાવ્યું તો અલ્પેશભાઈને રામ રામ કરો, હીરાભાઈ સોલંકી બચાવતો એને રામ રામ કરો. આ બધી વાતો છે તમારી નજર સામે. જી બેન. હા, એટલે જગદીશભાઈ, આટલી બધી ચર્ચાઓ પછી, આની પહેલા કરાયેલી ચર્ચાઓ પછી બી પ્રશ્ન તો એ જ થાય છે કે સામાન્ય માણસનો જે વિશ્વાસ છે એ કાયદા પરથી ક્યારનો ડગી ગયો છે. કારણ કે જ્યારે નેતાઓ કશું પણ કરે તો એમની સામે થતી કાર્યવાહી અને સામાન્ય માણસ સામે થતી કાર્યવાહી પર બહુ જ બધા પ્રશ્નો હોય. એટલે કોઈ માણસ, કોઈ આગેવાન છે અને સમાજમાં જ્યારે આવું બોલે છે ત્યારે એની સામે કાર્યવાહી થશે કે તમે જાહેરમાં આવી રીતના બોલો છો અને તમારી સામે કાર્યવાહી કરવી પડશે. કોઈ પણ નેતા જે ખેસ પહેરી લે એના પછી એમને એવું લાગે કે કાયદો અને વ્યવસ્થા એમના માટે લાગુ નથી પડતી, એનું આરામથી એને કંઈ પણ કચડીને જતા રહેશે તો આપણને કોઈ ન કરી શકે કશું. એ ભૂલી જાય છે કે તમને કોઈક આઈડિયલ માને છે, તમને કોઈક મોટા માને છે, અને એ સામે બેઠેલો યુવાન, એના મગજમાં તો એ જ આવી રહ્યું છે કે હું લુખ્ખો બનીશ, હું ગુંડો બનીશ, કે હું માથાભારે બનીશ તો જ મારું જીવન ચાલશે, બાકી મારે સાદો સીધો માણસ બનીને જીવન નહીં ચાલે. પોલીસ સામે થતા પ્રશ્નો અને સમાજના આવી રીતના જેટલા પણ વિડીયો સામે આવે, એટલે જે નેતાઓ આસાનીથી એવું કહી દે છે કે માથાભારે બનવામાં, લુખ્ખા બનવામાં મજા છે, એ ભૂલી જાય છે કે સમાજનો જે 20 વર્ષનો છોકરો આગળ જતા શું કરશે એના ઉપર બધો જ આધાર હોય છે. આપણે સમાજને કયા તરફ લઈ જવા માંગીએ છીએ એ પણ પ્રશ્ન હોય છે. થેન્ક યુ સો મચ જગદીશભાઈ, અમારી સાથે જોડાયા, આ વિષય પર વાત કરી એ બદલ આભાર. જી નમસ્કાર બેન.